બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી। બોર્ડની પરીક્ષા સુચારુ રૂપે લેવાય તે માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ સમયસર પહોંચે તે માટે એસટી, એએમટીએસ બસની સુવિધા પૂરી પાડવામાં આવશે। દરેક સેન્ટર પર આવતા વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન પણ કરવામાં આવશે। 26 તારીખે ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે। નગરયાત્રાના રૂટ પર કોઈ વિદ્યાર્થી ન ફસાય તે માટે કલેક્ટર, ડીસીપી અને ઝોન 2 સાથે પણ ચર્ચા કરવામાં આવી। હોલ ટિકિટ જોઈને વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે સ્વાગત સન્માન કરવામાં આવતું હોય છે, વિદ્યાર્થીઓનો આવકાર કરવામાં આવતો હોય છે। આ દિવસે ખાસ એ જે વિસ્તાર છે તેના કેન્દ્ર નિયામકો સાથે અમારી બેઠક થઈ ગઈ છે। સાથે સાથે જે આચાર્ય છે જેમનું બિલ્ડિંગ કેન્દ્રમાં નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓ અન્ય બિલ્ડિંગમાં પરીક્ષા આપવા જતા હોય છે, એ વિસ્તારના જેટલા પણ આચાર્ય છે તેમની સાથે પણ બેઠક કરી વાલીઓ સુધી એ માહિતી પહોંચાડી અને એ દિવસે એમના જે રૂટ છે એની જાણકારી આપવામાં આવશે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જે છે એ બતાવવામાં આવે અને વિદ્યાર્થીને જવા દેવામાં આવે એ પ્રકારનું આયોજન પણ અમે કરી લીધું છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી પણ આ બાબતે હકારાત્મક ઢબે વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ખાસ ગંભીરતાપૂર્વક પોલીસને સહકાર આપવા માટે પણ એમના દ્વારા સૂચના આપવામાં આવેલી છે।